રૂપાલાને લીધે કેન્દ્રમાં રાજકોટનું કદ ઘટ્યું, ભાવનગરનું બમણું વધ્યું, ક્ષત્રિયો ઉપરાંત અગ્નિકાંડ નડ્યો। ત્રીજી વાર વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીને પાયો નાખનાર અને ખુદ વડાપ્રધાન જેને કદી ભૂલ્યા નથી તે રાજકોટનું કદ કેન્દ્રમાં રૂપાલા સામેના આંતરિક વિરોધોના કારણે ઘટી ગયું છે। આ વખતે લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં મંત્રીપદે રહેલા પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી લડતા હતા, પરંતુ એનડીએ સરકાર 3.0 માં તેમનું પત્તું ધાર્યા મુજબ કપાઈ ગયું છે। ત્યારે બીજી તરફ ભાવનગરના વતની અને પોરબંદરથી ચૂંટાયેલા મનસુખ માંડવિયાને સતત બીજી ટર્મમાં કેબિનેટ મંત્રી પદ મળવા ઉપરાંત ભાવનગરના જ નીમુબેન બાંભણિયાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થતાં ભાવનગરનું કદ બમણું વધી ગયું છે। રૂપાલા ક્યારેય સંસદની ચૂંટણી લડ્યા ન હોવા છતાં કેન્દ્રમાં રાજ્યમંત્રી પદ અપાયું અને ચૂંટણી લડીને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સરસાઈથી જીત્યા છતાં મંત્રી પદ છીનવાયું છે। રાજકોટમાં 2004 થી 2024 દરમિયાન 20 વર્ષમાં છેલ્લે 2014 થી 2016 દરમિયાન માત્ર 2 વર્ષ માટે પૂર્વ સાંસદ મોહન કુંડારિયાની મંત્રી પદ અપાયું હતું, પરંતુ તે ટર્મ પૂરી થાય તે પહેલા જ પરત ખેંચી લેવાયું હતું। આમ 20 વર્ષમાં માત્ર 2 વર્ષ માટે જ રાજકોટને કેન્દ્ર કહેવા પૂરતું સ્થાન મળ્યું છે। રાજકોટ માટે કમનસીબી એ છે કે આ મત વિસ્તારે ભાજપને ખોબલે મત આપ્યા છે, પરંતુ છતાં રાજકોટને કેન્દ્રના મંત્રીમંડળમાં રૂપાલાના કારણે સ્થાન મળ્યું નથી। રૂપાલાને ક્ષત્રિય સમાજનો વિરોધ ઉપરાંત ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ પણ નડી ગયો છે। આ બંનેમાં રૂપાલા ઉપરાંત રાજકોટ ભાજપના નેતાઓ પણ વામણા પુરવાર થયા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।